છોકરો તામિલનાડુ થી લીધું આ લસણ. હા, આનો અટણ 17,000 રૂપિયા ભાવ છે મણિકાનો. બરાબર. ક્યાં ગયું લસણ? બાપાને જોવા દીધી પણ મને જેવો આવે ને હવે ભાઈ મીડિયમ હા આવે એટલે શું છે શું આ? લહણ કીએ વિલાયતી. હા, હા બાપા ઉંમર વાળા આમાં કરી ના આવે. તો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો, વાવવાનું કઈ રીતે? વાવવાનું હવે બાઈકથી રોપણી કરવી પડે. રોપણી કરીને વાવવાનું, કલીની ગાંઠ જેવી ગાંઠ થાય. હા, અને ડુંગળીમાં કલમ વાવેલ છે, દેશી લહણ કહેવાય. તમે ક્યાંથી લઈ આવ્યા? અમે લેવા કલકત્તા. કલકત્તાથી. હા, આપણા કેટલા ખોયડા અહીંયા? અહીંયા આપણા 70 ખોયડા જેવું છે અટાણે આ ઈરાકમાં. ઈરાકમાં. હા, તો તમે શું કરો ઈરાકમાં? ઈરાકમાં બસ આ બધો પાક વિશે જાણકાર મેળવી એ જ કરવાનું. હા, તમે આને ઓળખો ભાઈ? લહણ જેવું લાગે મને તો. હા, બાકી તો હવે આમાં આપણે બહુ પારખી નહીં ભાઈ. બાકી તો હવે આ મેન કારીગર દાદભાઈ છે, દાદુભાઈ ને આપો. દાદુભાઈ ને થોડુંક ભરીને દીધું ને. આ વિશે દાદુભાઈ માહિતી આપો. આ લસણ છે એવું કહેવાનું થાય છે તમારું? એ ભાઈ દાદુભાઈ, બોલો બોલો. આ લસણ છે એવું કહે છે, તો આના વિશે તમે જે કઈ જાણતા હો. આ લસણ હું જ લીધું આજ. હા, આપણે ગોંડલ થી લીધું, પટેલું ને ત્યાં અમે ગયા હતા ને હા, ત્યાંથી. હા, એનો છોકરો તામિલનાડુ થી લીધું આ લસણ. હા, આનો અટણ 17,000 રૂપિયા ભાવ છે મણિકાનો. બરાબર. હવે આની રોપડી આવે, હા, આનાથી જે નાની નાની ગાંઠ હોય ને એનું વાવેતર કરવાનું. આપણે ડુંગળીની રોપડીનું કેમ વાવેતર કરી એ રીતે. પછી ટૂંકમાં આથી મોટા ગાંઠિયા થાય. હા, પણ આનો ભાવ બહુ સારો હોય. બરાબર. અને આનો ઉપરનો જે પડદો થાય ને હા, એ આપણે લાલ કલરનો થાય, સફેદ ના થાય આમાં. બરાબર. હા, અને પડદો બહુ હેવી થાય. બરાબર. આનો ઉપયોગ કે કઈ ભાઈ વાત કરી? ઉપયોગ દવામાં થાય છે? દવામાં થાય આનો. હા, એમ કેતા હતા દવા આનો જે પાવડર બને છે ને, હા, આ એ પાવડરમાં આનો ઉપયોગ કરે છે. બરાબર. બાકી ખાવા બાબતમાં આ લસણનો ઉપયોગ નથી થતો. હા, બરાબર છે. અને કોઈને આપણો કદાચ વિડીયો જોઈને લેવાનું મન થાય હા તો સંપર્ક કરે ને તમારો? હા, તો આપણો સંપર્ક કરજો હા, અને નંબર દઈ દેજો આપણા. હા, નંબર એટલે તો આપણે લહણનું એને ગોઠવી દેવું લેવાનું. બરોબર. હા, બરાબર છે. હળલ લાગે એવું હોય એવી ડિઝાઇન આવે એમાં દાદુભાઈ. કાનભાઈ, તમે કઈ આના વિશે જાણતા હો તો કઈક બે શબ્દ આપણા દર્શકોને કયો. એવો થોડો હોય તો આપણા દર્શકોને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. હા, બરાબર છે, બરાબર છે. નિલેશભાઈ, તમે કઈ લસણ વિશે કહેવા માંગો છો? માગતા નથી, કેવા માંગો? કારું બાપુ કઈક કેવા માંગે? છોકરા, આ છે ને બધી બનાવટ છે. લહણ કાયદેસર આપણો દેશી હોય ને એ ખાવામાં અથવા દવામાં ઉપયોગ લેવો ને તો એનો ઉપયોગ કરાય. આનો કોઈ ઉપયોગ કરતા નહીં. આ બનાવટી છે લહણ, પ્લાસ્ટિકનું ને આમ લહણનો જ હા આવે ભલે. બાપા એના અનુભવ ઉપરથી કે વાત સાચી છે પહેલા. દેશી વસ્તુ ને કઈ ના પૂગે. આમાં હાય રોગો લહણ નો લહણ છે જ નહીં. આ સફેદ મૂસળી નથી ને વરવા કાકા? ના, સફેદ મૂસળી નથી, શેતા લહણ જ ભાઈ. દેશી લહણ એક પણ હવે આમાં અટાણે એવા બિયારણ બધા આવી ગયા કે આપણે એનો અનુભવ ના હોય એટલે આપણે પારખી ના આધુનિક ટેકનોલોજી થી હોય લહણ. આપણે ના નથી કેતા, પણ જે દેહી લહણ આવે ને ભાઈ એનો અપરંપાર કળા હોય. લસણ વાળી ચટણી ને આ તેલ કરીને જો એટલે કાયદેસર મજા આવી જાય. એવું છે ભાઈ. સરસ સરસ. સબસ્ક્રાઇબ નું જરા કહી દો. સબસ્ક્રાઇબ નું જરા કહી દો. સબસ્ક્રાઇબ. હા, અને આપણે આ યુટ્યુબ ચેનલમાં મારા વીરા સબસ્ક્રાઇબ કરતા રહેજો. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. વાહ ભાઈ યુટ્યુબ વાહ. ચેનલ નું નામ છે મયુર દીપ. હા, અને આતા બે શબ્દ હતા. બે શબ્દ. તમને શું લાગે, લહણ છે કે નથી? હકીકત મને તો ડુંગળી લાગે. આમાં લહણ ની લહણ હોય તો કલોડીની ફરી હોય ગાંઠ છે ને, કલી ભાજીની ગાંઠ છે. આ ડુંગળી ની બનાવટ છે. આમાં કરી જ નથી. લસણ નથી ભાઈ. રામકા બાબા એવું કહે છે, બરાબર.
બાબા બાપા બાપાનું માનવું એવું છે કે લસણ એ બરાબર.